welcome to online English teaching classroom. Friends, you know that there are many functions of English language. One of the main function of English language is describing a person. Describing a person means વ્યક્તિનું વર્ણન કરવું. મિત્રો, in your day-to-day communication, you may talk about a person you like. You may talk about a person who is your friend, who is your relative, who is working with you. So there are many persons you know, and you are talking about a person. આ તમારો મિત્ર હોય, તમારો સહાધ્યાયી હોય, તમારા ભાઈ બહેન હોય, તમારા સંબંધી હોય, આમની સાથે વાત કરતી વખતે સ્વાભાવિક રીતે સાહજિકપણે આપણે ક્યાંક એના વખાણ કરતા હોઈએ છીએ, ક્યાંક એની નિંદા કરતા હોઈએ છીએ, ક્યાંક એને એપ્રિશિએટ કરીએ છીએ, ક્યાંક એને ક્રિટિસાઇઝ કરીએ છીએ. એટલે વ્યક્તિના દેખાવનું, વ્યક્તિના કામનું, વ્યક્તિની ક્વોલિટીઝનું, એટલે કે we are talking about a person's quality, a person's appearance, how he looks, how he works, how is his nature. આ બધી વાતોની આપણે વાતો કરતા હોઈએ છીએ. અને આ વાતો કરવી અને વાત કરતી વખતે વ્યક્તિનું વર્ણન કરવું એક સ્વાભાવિક બાબત છે. કોઈ પણ ભાષામાં વ્યક્તિનું વર્ણન કરવું એ ભાષા ઉપરનું પ્રભુત્વનો એક ભાગ છે. તમે કોઈ વ્યક્તિનું વર્ણન કરી શકતા હોય તો માનવું કે તમારું ભાષા ઉપરનું પ્રભુત્વ વધારે છે. મિત્રો, આ લેંગ્વેજ ફંક્શન એટલે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, અને આજે આપણે આ ફંક્શન વિશે વાત કરીશું. જુઓ મિત્રો, ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, આ ફંક્શનનો ઉપયોગ ક્યારે થાય છે? એનો યુઝ છે વ્યક્તિનું વર્ણન કરવા માટે. મેં જેમ તમને વાત કરી એ આપણી ડે ટુ ડે કમ્યુનિકેશનમાં એવા ઘણા બધા વ્યક્તિઓ હોય છે કે એનું આપણે વર્ણન કરતા હોઈએ છીએ, અને વર્ણન કરતી વખતે એના એપિયરન્સની, એની ક્વોલિટીઝની, એના નેચરની આ બધી વાતો કરતા હોઈએ છીએ. એ વાતો કરવા માટે, એની ક્વોલિટીની વાતો કરવા માટે, એના દેખાવની વાતો કરવા માટે, એના સ્વભાવની વાતો કરવા માટે, એ કેવી રીતે કામ કરે છે એ બાબતની વાત કરવા માટે, અથવા તેને ક્રિટિસાઇઝ કરવા માટે ચોક્કસ પદ્ધતિ છે. ચોક્કસ પ્રકારની ભાષા તમને આવડતી હોવી જોઈએ. અને એ ભાષાના કયા લક્ષણો છે, એટલે કે કેવી લેંગ્વેજ આઇટમ તમને આવડે તો તમે એ વ્યક્તિનું વર્ણન કરી શકો. એટલે એની લેંગ્વેજ આઇટમ જોઈએ તો મિત્રો, એના માટે લેંગ્વેજ આઇટમ, પ્રથમ લેંગ્વેજ આઇટમ છે એડજેક્ટિવ, વિશેષણ. મિત્રો, જેમ વ્યક્તિને સારો દેખાવા માટે અલંકારની જરૂર પડે છે, સારા કપડાની જરૂર પડે છે, તેવી રીતે ભાષાને એનરિચ કરવા માટે, ભાષાને રીચ કરવા માટે એડજેક્ટિવની જરૂર પડે છે. એડજેક્ટ એટલે વિશેષણ. વિશેષણ શું છે? વિશેષણ શું છે? તો મિત્રો, વિશેષણ ઇઝ અ વર્ડ વિચ મોડિફાય નાઉન ઓર પ્રોનાઉન. એટલે કે વ્યક્તિનું અથવા તો વ્યક્તિનું નામ હોય કે સર્વનામ હોય, એમાં વધારો કરે એ શબ્દને વિશેષણ કહેવાય. ફોર એક્ઝામ્પલ, કાઇન્ડ, બ્રેવ, ઓનેસ્ટ, આવા ઘણા બધા વિશેષણ છે. કાઇન્ડ, બ્રેવ, ઓનેસ્ટ. કોઈ વ્યક્તિ નું કામ સારી રીતે કરી શકતો હોય તો આપણે હાર્ડ વર્કિંગ કહીએ છીએ. ચીયરફુલ, કન્ટેન્ટ. એટલે there are many words which can modify noun or pronoun. મિત્રો, એક વાક્ય લખીએ આપણે. My brother is brave. તો આ બ્રેવ વિશેષણ છે. એ એની ક્વોલિટીના વખાણ કરે છે.
માય સિસ્ટર હેઝ કર્લી હેર. હેર માટે વિશેષણ વપરાયું છે કર્લી. એ મારી બહેનના એપિયરન્સના વખાણ કરે છે. એટલે કે મિત્રો, વ્યક્તિની ક્વોલિટી અથવા તો વ્યક્તિના એપિયરન્સના વખાણ કરવા માટે આવા ઘણા બધા વિશેષણનો ઉપયોગ કરીએ છીએ. હી ઇઝ ચાઇલ્ડિશ, હી ઇઝ ચીયરફુલ, હી ઇઝ ઓનેસ્ટ, હી ઇઝ અમ્બલ. તો અમ્બલ, ઓનેસ્ટ, હી ઇઝ હાર્ડ વર્કિંગ. તો હાર્ડ વર્કિંગ આ બધા વ્યક્તિના વિશેષણ છે. એટલે કોઈ પણ વ્યક્તિનું વર્ણન કરવા માટે આ વિશેષણની જરૂર પડતી હોય છે. એટલે એડજેક્ટિવ એક લેંગ્વેજ આઇટમ છે કે જેના દ્વારા આપણે વ્યક્તિનું વર્ણન કરીએ છીએ. એવી મિત્રો બીજી લેંગ્વેજ આઇટમ છે એડજેક્ટિવ. પછી છે એડજેક્ટિવ ફ્રેઝ. એડજેક્ટિવ ફ્રેઝ શું છે મિત્રો? એડજેક્ટિવ ઇઝ અ વર્ડ વિચ મોડિફાય નાઉન. એડજેક્ટિવ ફ્રેઝ શું છે? તો એડજેક્ટિવ ફ્રેઝ ઇઝ અ ગ્રુપ ઓફ વર્ડ વિચ મોડિફાય નાઉન ઓર પ્રોનાઉન. એડજેક્ટિવ ફ્રેઝ એ શબ્દ સમૂહ છે. એડજેક્ટિવ એક શબ્દ છે, જ્યારે એડજેક્ટિવ ફ્રેઝ શું છે? એક શબ્દ સમૂહ છે. દાખલા તરીકે અહીંયા શબ્દ લખ્યો છે કે આપણે બ્રેવ. તો એ બ્રેવની જગ્યાએ આપણે લખવું હોય કે માય બ્રધર is very brave. આ જ વાક્ય છે માય બ્રધર ઇઝ અ બ્રેવ. અને એ જ વાક્ય આપણે અહીંયા લખીએ છીએ કે માય બ્રધર ઇઝ વેરી બ્રેવ. તો બ્રેવ એ એક શબ્દ છે અને અહીંયા વેરી બ્રેવ છે એ શબ્દ સમૂહ છે. તો અહીંયા આપણે વિશેષણ આધારે વ્યક્તિનું વર્ણન કર્યું, જ્યારે અહીંયા આપણે વિશેષણના શબ્દ સમૂહ એટલે કે એડજેક્ટિવ ફ્રેઝ દ્વારા વ્યક્તિનું વર્ણન કરીએ છીએ. એક બીજું ઉદાહરણ આપણે આ રીતે માય સિસ્ટર હેઝ કર્લી હેર. તો એ જ વાક્ય આપણે લખીશું માય સિસ્ટર ઇઝ અ ગર્લ વિથ કર્લી હેર. અહીંયા શબ્દ લખ્યો આપણે માય સિસ્ટર ઇઝ અ ગર્લ વિથ કર્લી હેર. તો શબ્દ છે અહીંયા વિથ કર્લી હેર અને અહીંયા શબ્દ છે માય સિસ્ટર હેઝ કર્લી હેર. તો અહીંયા એક જ શબ્દ છે કર્લી. તો ધીસ ઇઝ એડજેક્ટિવ. જ્યારે અહીંયા શબ્દ છે માય સિસ્ટર ઇઝ અ ગર્લ વિથ કર્લી હેર. તો વિથ કર્લી હેર ઇઝ અ ગ્રુપ ઓફ વર્ડ્સ. એટલે કે એને આપણે એડજેક્ટિવ ફ્રેઝ કહીએ છીએ. અહીંયા ગર્લ પછી વિથ કર્લી હેર આવ્યો, આ એડજેક્ટિવ ફ્રેઝ છે અને આ બંને એડજેક્ટિવ છે. એટલે જો એડજેક્ટિવ દ્વારા આપણે વ્યક્તિનું વર્ણન કરી શકીએ છીએ અને એડજેક્ટિવ ફ્રેઝ દ્વારા પણ વ્યક્તિનું વર્ણન કરી શકીએ છીએ. મિત્રો, વ્યક્તિનું વર્ણન કરવા માટે એડજેક્ટિવ વપરાય છે, એડજેક્ટિવ ફ્રેઝ વપરાય છે અને ત્રીજા નંબરે છે એડજેક્ટિવ ક્લોઝ. મિત્રો, એડજેક્ટિવ એટલે શું? તો વિશેષણ, એક શબ્દ છે. એડજેક્ટિવ ફ્રેઝ ઇઝ અ ગ્રુપ ઓફ વર્ડ, એ શબ્દ સમૂહ છે. પણ એડજેક્ટિવ ફ્રેઝમાં જે ગ્રુપ ઓફ વર્ડ્સ આવે એ ગ્રુપ ઓફ વર્ડ્સમાં એક શબ્દ એવો હોવો જોઈએ કે જે એડજેક્ટિવ હોવો જોઈએ. એટલે એડજેક્ટિવ ફ્રેઝ અને એની ત્રીજો જે બાબત છે જેના દ્વારા આપણે વ્યક્તિનું વર્ણન કરીએ છીએ એ ત્રીજી બાબત છે એડજેક્ટિવ ક્લોઝ. એટલે કે એડજેક્ટિવ ફ્રેઝ અને ત્રીજી જે બાબત છે વ્યક્તિનું વર્ણન કરવા માટે એ બાબત છે એડજેક્ટિવ ક્લોઝ. મિત્રો, એડજેક્ટિવ ક્લોઝ કોને કહીએ છીએ આપણે? તો એ ક્લોઝ which modify noun or pronoun. એટલે કે નામ અથવા તો સર્વનામમાં જે વધારો કરે એવું એક ક્લોઝ હોય, એક ઉપવાક્ય હોય, તો એ ક્લોઝ અથવા તો ઉપવાક્યને આપણે એડજેક્ટિવ ક્લોઝ કહીએ છીએ. કારણ કે એ વ્યક્તિ અથવા તો વ્યક્તિની જગ્યાએ જે સર્વનામ વપરાય છે એ વ્યક્તિ અથવા તો એના સર્વનામને નામના અર્થમાં વધારો કરે છે. કાં તો એને ક્રિટિસાઇઝ કરે છે અથવા તો એને એના એપિયરન્સના વખાણ કરે છે એટલે એપ્રિશિએટ કરે છે અથવા તો એને ક્રિટિસાઇઝ કરે છે. એટલે એડજેક્ટિવ દ્વારા, એડજેક્ટિવ ફ્રેઝ દ્વારા અને એડજેક્ટિવ ક્લોઝ દ્વારા આપણે વ્યક્તિનું વર્ણન કરી શકીએ છીએ. ક્લોઝના આપણે એક્ઝામ્પલ જોઈએ મિત્રો.
મિત્રો મેં 3 એક્ઝામ્પલ લખ્યા છે. પહેલું એક્ઝામ્પલ છે માય ફ્રેન્ડ ઇઝ અ પર્સન હુ ઇઝ બ્રેવ. આપણે એડજેક્ટિવમાં શું જોયું હતું? માય ફ્રેન્ડ ઇઝ બ્રેવ. એડજેક્ટિવ ફ્રેઝ માય ફ્રેન્ડ ઇઝ વેરી બ્રેવ. તો વેરી બ્રેવ, બ્રેવ, વેરી બ્રેવ, અને અહીંયા જોઈએ હુ ઇઝ બ્રેવ. એટલે હુ ઇઝ બ્રેવ ઇઝ અ ક્લોઝ, અને હુ ઇઝ બ્રેવ કે જે બહાદુર છે, આ આખું જે ક્લોઝ છે એ ક્લોઝ આ પર્સન એટલે કે માય ફ્રેન્ડ એના નામના અર્થમાં વધારો કરે છે. માય ફ્રેન્ડ એ જે પર્સન છે એ પર્સનના અર્થમાં વધારો કરે છે, એને એપ્રિશિએટ કરે છે, એની ક્વોલિટીઝને એપ્રિશિએટ કરે છે. માટે હુ ઇઝ અ બ્રેવ ઇઝ એડજેક્ટિવ ફ્રેઝ. માય સિસ્ટર ઇઝ અ ગર્લ હુઝ હેર ઇઝ કર્લી. આપણે વિથ કર્લી હેર એ ફ્રેઝ થયો, કર્લી હેર એ એડજેક્ટિવ થયું, અને અહીંયા છે હુઝ હેર ઇઝ કર્લી. તો એ બને છે એડજેક્ટિવ ફ્રેઝ, અને એડજેક્ટિવ ફ્રેઝ દ્વારા આપણે માય સિસ્ટર ને આપણે એની જે એપિયરન્સ છે એને આપણે વખાણ કરીએ છીએ. અમિતાભ ઇઝ એન એક્ટર હુમ ઓલ લવ. અમિતાભ એક એવા વ્યક્તિ છે જેને બધા પ્રેમ કરે છે, તો અમિતાભ એ એક્ટરને વખાણ કરે છે હુમ ઓલ લવ. તો હુમ ઓલ લવ એ ફ્રેઝ છે, સોરી એ ક્લોઝ છે, અને ક્લોઝ દ્વારા વખાણ કરવામાં આવે છે. મિત્રો અહીંયા છે હુ, હુઝ અને હુમ. હુ એ કર્તા વિભક્તિ છે, માટે એના પછી તરત ક્રિયાપદ આવે છે. હુઝ એ પોઝેસિવ એટલે કે સંબંધક વિભક્તિ બતાવે છે, અને એ આગળનો જે શબ્દ છે અને એની પાછળ, તો આ બંને વચ્ચેનું જોડાણનું કામ કરે છે કે જેના હેર કર્લી છે. એટલે હુઝ રિલેટિવ પ્રોનાઉન છે, અને અહીંયા અમિતાભ ઇઝ એન એક્ટર હુમ, તો હુમ એ કર્મ વિભક્તિ છે. હુમ પછી કર્મ વિભક્તિ પછી અહીંયા કર્તા તરીકે નામ અથવા તો સર્વનામ આવતું હોય છે. એટલે કે હુ કર્તા વિભક્તિ છે, માટે એના પછી ક્રિયાપદ આવે છે. હુઝ એ સંબંધક વિભક્તિ છે, પોઝેસિવ છે, માટે આગળ અને પાછળની બાબતને એ કનેક્ટ કરે છે. અને હુમ એ કર્મ વિભક્તિ છે, માટે એના પછી કર્તાની ક્રિયાપદ એટલે કે નામ, સર્વનામ અને ક્રિયાપદ આવે છે. એટલે કે વ્યક્તિનું વર્ણન કરવા માટે આપણે એડજેક્ટિવ ફ્રેઝ અને એડજેક્ટિવ ક્લોઝ આ ત્રણનો આપણે ઉપયોગ કરીએ છીએ. મિત્રો, હવે વ્યક્તિનું વર્ણન એડજેક્ટિવ દ્વારા, એડજેક્ટિવ ફ્રેઝ દ્વારા કે એડજેક્ટિવ ક્લોઝ દ્વારા કેવી રીતે થઈ શકે એના આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા પહેલું વાક્ય છે પીપલ ડિમાન્ડિંગ ધેર રાઇટ્સ આર અરેસ્ટેડ. પીપલ ના અર્થમાં વધારો કરે છે ડિમાન્ડિંગ ધેર રાઇટ્સ આર અરેસ્ટેડ. તો ડિમાન્ડિંગ ધેર રાઇટ્સ એ એડજેક્ટિવ ફ્રેઝ દ્વારા આપણે પીપલના અર્થમાં વધારો કરે છે. બીજું છે સુકેતુ ઇઝ ઓનેસ્ટ પર્સન. તો ઓનેસ્ટ ઇઝ એન એડજેક્ટિવ. ત્રીજું વાક્ય છે ધ્રુવ ઇઝ એન આર્ટિસ્ટ હુઝ પેઇન્ટિંગ્સ આર સોલ્ડ ઇન હાઈ પ્રાઇસ. તો હુઝ પેઇન્ટિંગ્સ આર સોલ્ડ ઇન હાઈ પ્રાઇસ ઇઝ એન એડજેક્ટિવ ક્લોઝ. એડજેક્ટિવ ક્લોઝ દ્વારા, અહીં એડજેક્ટિવ દ્વારા અને એડજેક્ટિવ ફ્રેઝ દ્વારા આપણે આ ત્રણ વાક્યમાં અલગ અલગ વ્યક્તિના આપણે વખાણ કરીએ છીએ. મિત્રો, આ એડજેક્ટિવ ફ્રેઝ અથવા એડજેક્ટિવ ક્લોઝ એ વ્યક્તિનું વર્ણન કરવા માટે કેવી રીતે ઉપયોગી થાય છે એ ભાષાની દ્રષ્ટિએ તો મહત્વનું છે જ. કારણ કે તમારે ડે ટુ ડે કમ્યુનિકેશનમાં જેટલા એડજેક્ટિવ ફ્રેઝ, એડજેક્ટિવ ક્લોઝનો તમે વધારે ઉપયોગ કરશો એટલી તમારી ભાષા વધારે એનરિચ બનશે. તમે વ્યક્તિનું વર્ણન કરવા માટે જેટલો વધારે એડજેક્ટિવનો ઉપયોગ કરશો એટલી તમારું ભાષા ઉપરનું પ્રભુત્વ દેખાશે. એટલે તમારી ડે ટુ ડે કમ્યુનિકેશનને એનરિચ કરવા માટે, પરંતુ તમારી પરીક્ષા માટે પણ આ જે ફંક્શન છે વધારે મહત્વનું છે. આપણે જોઈએ છીએ કે પરીક્ષામાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, સિલેક્ટ ધ પ્રોપર રિસ્પોન્સ, આ બંને વસ્તુ તમને પ્રશ્ન નંબર 32 થી 40 પૂછાય છે. અને એ 32 થી 40 પ્રશ્ન કેવી રીતે પૂછાય છે એ આપણે જોઈએ. મિત્રો, પરીક્ષામાં તમને મેં કહ્યું એમ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ 38 થી 40 3 માર્કનું પૂછાય છે. અહીંયા જોઈએ આપણે અમી ઇઝ બ્લેન્ક. તો અમી ઇઝ પછી કોઈ પણ તમને જે એડજેક્ટિવ આવડતું હોય એ એડજેક્ટિવ મિત્રો તમારે એવું લખવાનું કે જેનો સ્પેલિંગ સહેલો હોય, તમને આવડતો હોય. કારણ કે જો એ સ્પેલિંગમાં ભૂલ હશે તો તમારો માર્ક કપાઈ જશે. એટલે આપણે 2 4 5 એડજેક્ટિવ તમારે યાદ રાખવાના જે તમે સરળતાથી શબ્દ લખી શકો. તો અમી ઇઝ બહુ સહેલો શબ્દ છે, કાઇન્ડ. અમી ઇઝ કાઇન્ડ. આવી રીતે તમે વાક્ય પૂરું કરી શકો. બીજું વાક્ય છે રેખા ઇઝ અ ગર્લ વિથ લોંગ હેર. મિત્રો, અહીંયા મેં વિશેષણ લખ્યું ને અહીંયા એડજેક્ટિવ ફ્રેઝ કેમ લખ્યું?
તો ખાસ યાદ રાખવાનું કે જો લિંકિંગ વર્બ આપ્યું હોય એટલે કે અહીંયા એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ આવું કોઈ ક્રિયાપદ આપ્યું હોય, લિંકિંગ વર્બ આપ્યું હોય તો સીધું જ વિશેષણ તમારે લખી દેવાનું. બરાબર સમજો મિત્રો. અહીંયા રેખા ઇઝ અ ગર્લ, તો અહીંયા ગર્લ એ કોમ્પ્લિમેન્ટ છે, તો અહીંયા કોમ્પ્લિમેન્ટ આપ્યું છે એટલે કે લિંકિંગ વર્બ પછી કોમ્પ્લિમેન્ટ આપી દીધું છે. જો મિત્રો કોમ્પ્લિમેન્ટ આપી દીધું હોય તો એ કોમ્પ્લિમેન્ટ આપ્યા પછી આપણે એડજેક્ટિવ ફ્રેઝ લખવો પડે અથવા તો એડજેક્ટિવ ક્લોઝ લખવું પડે. એટલે અહીંયા છે રેખા ઇઝ અ ગર્લ, અહીંયા માત્ર એકલું લોંગ હેર કે એ એકલું એડજેક્ટિવ મૂકીશું આપણે કે રેખા ઇઝ અ ગર્લ કાઇન્ડ, રેખા ઇઝ અ ગર્લ ઓનેસ્ટ, રેખા ઇઝ અ ગર્લ કોઓપરેટિવ, તો આ એકલું એડજેક્ટિવ ચાલશે નહીં, પણ એડજેક્ટિવ ફ્રેઝ ત્યાં મૂકવો પડે કારણ કે કમ્પ્લિમેન્ટ ખાલી જગ્યાની આગળ તરત જ આપ્યું છે. એટલે અહીંયા આપણે એડજેક્ટિવ ફ્રેઝ લખ્યો વિથ લોંગ હેર. ત્રીજું વાક્ય છે આઈ મેટ અ મેન, આઈ મેટ એન એક્ટર. હવે અહીંયા પણ કોમ્પ્લિમેન્ટ આપી દીધું છે તો અહીંયા કાં તો આપણે એડજેક્ટિવ ફ્રેઝ લખવો પડે અથવા તો આપણે એડજેક્ટિવ ક્લોઝ લખવું પડે. આપણે અહીંયા એડજેક્ટિવ ફ્રેઝ લખ્યો છે માટે અહીંયા એડજેક્ટિવ ક્લોઝ દ્વારા આપણે વાક્ય પૂરું કરીએ. આઈ મેટ એન એક્ટર who is famous. I met an actor who is famous. અહીંયા આપણો 35, 36 અને 37 આ 3 માર્કના પ્રશ્ન પૂછાય છે MCQ પ્રકારના. સિલેક્ટ ધ કરેક્ટ રિસ્પોન્સ. પહેલું વાક્ય જુઓ, સચિન ઇઝ બ્લેન્ક. સચિન ઇઝ એટલે પહેલા સમજવાનું કે લિંકિંગ વર્બ પછી તરત જ ખાલી જગ્યા છે. સચિન ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, lives in Bombay, very humble, played for India. વિશેષણ પહેલા જો એક્શન વર્બ આવે તો પછી એ એડજેક્ટિવ ક્લોઝ કે એડજેક્ટિવ વાળું વાક્ય બનતું નથી, ડિસાઇડિંગ કે પર્સન બનતું નથી. એ ખ્યાલ રાખવાનો આપણે, કારણ કે અહીંયા સચિન ઇઝ પ્લેઇંગ ક્રિકેટ અથવા તો સચિન lives in Bombay અથવા સચિન played for India, તો આ જે 3 વાક્યો છે આ 3 વાક્ય એ જેના ક્રિયાપદ છે, એક્શન વર્બ છે, એ કોઈ સચિન એક્શન કરે છે એ બતાવે છે. એટલે એ એડજેક્ટિવ ક્લોઝ, એડજેક્ટિવ ફ્રેઝ અથવા તો એડજેક્ટિવ વાળું વાક્ય હોઈ ન શકે, એના દ્વારા વખાણ થઈ શકતા નથી. વખાણ કરવા માટેનો જે સાચો ઓપ્શન છે એ વેરી હમ્બલ, એનો સાચો ઓપ્શન, એના દ્વારા આપણે સચિન ઇઝ વેરી હમ્બલ એ એનો સાચો જવાબ મળે છે. મિત્રો એડજેક્ટિવ ફ્રેઝ, એડજેક્ટિવ ક્લોઝ દ્વારા વ્યક્તિનું વર્ણન કેવી રીતે કરવું એ આપણે અહીંયા આ લેસનમાં જોયું. હવે તમારે માટે મહત્વની એક વાત છે કે આ માત્ર ને માત્ર ગ્રામર માટેનો પ્રશ્ન નથી, તમારા ડે ટુ ડે કમ્યુનિકેશનમાં પણ આ પ્રશ્ન કામમાં આવે છે. અને સાથે સાથે તમારા જે રાઇટિંગ સેક્શન છે એટલે કે તમારો નિબંધ આવશે, એમાં પોસ્ટમેન, પર્સન હુમ યુ એડમાયર આવા કોઈ વાક્યો હોય તો કોઈ વ્યક્તિ ઉપરનો જે નિબંધ હશે તો વ્યક્તિ ઉપર નિબંધ લખવામાં તમને મજા આવશે કે તમે જો વ્યક્તિના વિશેષણ, એનો એડજેક્ટિવ ક્લોઝ, એડજેક્ટિવ ફ્રેઝ તમને બરાબર આવડશે. એટલે કે આ ફંક્શન દ્વારા તમે નિબંધ બહુ સારી રીતે લખી શકશો જો એ નિબંધમાં તમારે વ્યક્તિ વિશે નિબંધ લખવાનો હશે તો. બીજા નંબરે તમારું ઈમેલ રાઇટિંગ આવે છે તો ઈમેલ રાઇટિંગમાં પણ તમે ઈમેલ રાઇટિંગમાં કોઈ વ્યક્તિના વખાણ કરવાના હોય, એપ્રિશિએટ કરવાના હોય તો આ ફંક્શન તમારા ઈમેલ રાઇટિંગમાં કામમાં આવશે. તમારા પિક્ચર ડિસ્ક્રિપ્શનનો એક આખો પ્રશ્ન આવે છે મિત્રો પરીક્ષામાં, તો પિક્ચર ડિસ્ક્રિપ્શનના પ્રશ્નમાં પણ આ વિશેષણ, તમારા જેટલા વિશેષણની વોકેબ્યુલરી તમારી પાસે જેટલી વધારે હશે એટલા તમે ચિત્રનું વર્ણન કરવાનું તમને સરળ બનશે. તમારું રીડિંગ કોમ્પ્રિહેન્શન વાળો જે શોર્ટ નોટ તમને પૂછાય છે મિત્રો, એ શોર્ટ નોટ તમારા પાઠના કોઈ કેરેક્ટરને આધારે છે. માનો કે કચ્છ એન્ડ દેવ્યાની એ તમારો એક યુનિટ છે, વન્ડરફુલ ક્રિએશન એ તમારો યુનિટ છે, પહેલા જ તમારો પાઠ છે રોબોટ વાળો જે પાઠ છે, તો એમાં આ વ્યક્તિને લગતા તમારા જે યુનિટ હોય એની શોર્ટ નોટ હોય 3 માર્કની તમને પૂછાય છે. તો શોર્ટ નોટ માટે પણ તમને જો એડજેક્ટિવ આવડતા હશે તો શોર્ટ નોટ લખવામાં તમને વધારે સરળતા રહેશે. ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, આ ફંક્શન દ્વારા તમારી ભાષા ઉપરનું પ્રભુત્વ તમે વધારો, ડે ટુ ડે કમ્યુનિકેશન તમે એનરીચ કરો અને તમે પરીક્ષામાં અલગ રીતે જે આ ફંક્શન તમને માર્ક્સ મેળવવામાં ઉપયોગી થાય એ તમે એના માર્ક્સ મેળવો. ઓલ ધ બેસ્ટ.